નમસ્કાર, હું મુકુંદ ભગત મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આ યુટ્યુબના વિડીયોના માધ્યમથી અપાર આઈડી શું છે, અપાર આઈડી દ્વારા વિદ્યાર્થીઓને કેવા પ્રકારના ફાયદા થવાના છે અને વિશેષમાં અપાર આઈડી ની પ્રક્રિયા માટે વાલીશ્રીએ શું કરવાનું છે એ બધી જ વિસ્તૃત માહિતી આ વિડીયોના માધ્યમ દ્વારા હું તમને કહેવા જઈ રહ્યો છું. તો સૌથી પહેલા અપાર આઈડી અને આધાર કાર્ડ બંને વચ્ચેનો તફાવત સમજવો જરૂરી છે. અપાર આઈડી બનાવવા માટે આધાર કાર્ડ જરૂરી છે, પણ આધાર કાર્ડ એ અપાર આઈડી નથી. એટલે આ જે પ્રકારની ગેરસમજ ઊભી થઈ છે એ આપણે દૂર કરવી જોઈએ. સૌથી પહેલા વર્ષો પહેલા જ્યારે સરકારે આધાર કાર્ડ બનાવવા માટેની ઝુંબેશ ઉપાડેલી ત્યારે આપણે બધાને ખ્યાલ હતો કે આધાર કાર્ડ નું શું ઉપયોગિતા. તો અત્યારે આપણે સમજી શકીએ છીએ કે આધાર કાર્ડ જે છે એ રાશન કાર્ડથી લઈ અને નાનું એવું સિમ કાર્ડ આપણે જો ખરીદવું હોય તો એ સમયે આધાર કાર્ડ અનિવાર્ય બન્યું છે. એવી જ રીતે અપાર આઈડી જે છે એ વિદ્યાર્થીઓ માટે ફરજિયાત છે. કેમ? એ વિદ્યાર્થીનો એક પરમનન્ટ અકાઉન્ટ નંબર બનશે. સૌથી પહેલા આપણે અપાર આઈડી વિશે સમજશું. અપાર આઈડી એટલે શું? તો અપાર આઈડી નો ફૂલ ફોર્મ શું છે? અપાર આઈડી નો ફૂલ ફોર્મ છે ઓટોમેટેડ પરમનન્ટ એકેડેમિક અકાઉન્ટ રજિસ્ટ્રી. એટલે કે સરકાર શ્રી દ્વારા દરેક વિદ્યાર્થીઓને 12 આંકડાનો નંબર આપવામાં આવશે. એ 12 આંકડાનો નંબર જેમાં આધાર કાર્ડથી બાળકના આધાર કાર્ડથી એમનું અકાઉન્ટ ખુલશે અને આ બાળક સ્કૂલિંગ સમયથી કરી અને કોલેજ સુધીના કોઈ પણ પ્રકારની એડમિશનની પ્રક્રિયા હશે એ પ્રક્રિયામાં આ અકાઉન્ટ નંબર જે છે એમનો જે નંબર ક્રિએટ કરવામાં આવ્યો છે અપાર આઈડી નંબર એ ખૂબ જ ઉપયોગી બનશે. આપણે જાણીએ છીએ સરકારે 2020માં NEP નેશનલ એજ્યુકેશન પોલિસી રજૂ કરી હતી ત્યારે ખાસ જણાવ્યું હતું કે દરેક વિદ્યાર્થીને એક પરમનન્ટ નંબર આપવામાં આવશે. તો એ અંતર્ગત એ રાષ્ટ્રીય નીતિ અંતર્ગત આ એમનો ભાગ છે. એટલા માટે વિદ્યાર્થીઓને ખૂબ જ ઉપયોગી થશે. વિશેષમાં આમના ફાયદા શું છે? આના ફાયદા એ છે કે આ અકાઉન્ટ દ્વારા આ આઈડી દ્વારા વિદ્યાર્થી ગમે તે સ્કૂલમાં ગમે તે રાજ્યમાં દેશની અંદર એ આ આઈડેન્ટિટી નંબર ઉપયોગ કરી એમનું એડમિશન પ્રક્રિયા સરળ અને સુડોળ બનશે. વિશેષમાં સરકાર શ્રી દ્વારા જે પણ યોજનાઓ વિદ્યાર્થીઓ માટે બહાર પાડવામાં આવે છે એમનો સરળતાથી એ ઉપયોગ કરી શકશે. અને સૌથી વિશેષ બાળકને નોકરી સમયે આ નંબર ખૂબ જ ઉપયોગી થશે. અને જ્યારે આપણે રોજગાર કચેરીની અંદર આપણે રજીસ્ટ્રેશન કરવા માટે સામેથી જઈએ છીએ, પણ આ નંબર દ્વારા આપણી માહિતી જે સ્ટોર હશે, આપણા દરેક અચીવમેન્ટ, દરેક સિદ્ધિઓ આમાં અકાઉન્ટમાં આપણે ડિજિટલ લોકર જાણીએ છીએ. તો આ નંબર દ્વારા ડિજી લોકર બનશે જેમાં બાળકોની વિશેષ સિદ્ધિઓ, વિશેષ પરિણામો આમની અંદર
રાખવામાં આવશે, સાચવવામાં આવશે અને એકદમ સેફ હશે અને આ વિદ્યાર્થીને અંત સુધી ઉપયોગી રહેશે. અને આમની પ્રક્રિયા એકદમ સરળ છે. સ્કૂલ દ્વારા એક સંમતિ પત્રક મોકલવામાં આવશે, જેમાં વિદ્યાર્થીની અને વાલીશ્રીની વિગત નામ જોડે ભરી અને વાલીશ્રીનું આધાર કાર્ડ અને વિદ્યાર્થીનું આધાર કાર્ડ અને જે આધાર કાર્ડ જોડે લિંક થયેલ કોન્ટેક્ટ નંબરની માહિતી સ્કૂલ સુધી ફક્ત પહોંચાડવાની રહેશે અને કોઈ પણ ચાર્જ વગર સરળતાથી આ અપાર આઈડી નો નંબર જે છે એ જનરેટ કરવામાં આવશે. હું આશા રાખું છું કે આ વિડીયોના માધ્યમથી તમે અપાર આઈડી અને આધાર કાર્ડ અંગેની જે ગેરસમજ જે છે એ દૂર થઈ ગઈ હશે, કારણ કે અપાર આઈડી વિદ્યાર્થીઓ માટે અનિવાર્ય છે, ફરજિયાત છે. કારણ કે એ આઈડી દ્વારા વિદ્યાર્થીનું એડમિશન પ્રક્રિયા, સ્કોલરશિપ પ્રક્રિયા, સરકારની યોજનાઓ બધું સરળ રીતે એ મેળવી શકશે. તો હું આશા રાખું છું તમને આ વિડીયો ગમ્યો હશે. તો પ્લીઝ આ વિડીયો વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો, વિદ્યાર્થીઓના વાલી સુધી પહોંચાડો, જેથી કરીને એ અપાર આઈડી વહેલી તકે સ્કૂલમાં જઈ અને એમની ઓપન કરાવી શકે. ધન્યવાદ.